બગસરા મામલતદાર કચેરી ખાતે સૈયદ જ્ઞાતિ અંગેના અશોભનીય શબ્દ સામે આવેદનપત્ર આપ્યું. પોરબંદર ખાતે એક જાહેર કાર્યક્રમમાં અબ્દુલ સત્તાર હમદાણી ઉર્ફે સત્તાર મૌલાનાના વાણી વિલાસ સામે સુન્ની મુસ્લિમ સમાજમાં રોષ ભભૂક્યો. સૈયદ કોમના પૂર્વજો અને મોહરમ પર્વ તેમજ તાજિયા અંગે અભદ્ર ટિપ્પણી સામે રોષ ભભૂક્યો છે. સત્તાર મૌલાનાએ યુટ્યુબમાં લાઈવ પ્રસારણ કરી સૈયદ પરિવારની લાગણીઓ દુભાવી હોવાનો આવેદનપત્રમાં ઉલ્લેખ કર્યો છે. સત્તાર મૌલાના સામે બગસરા મામલેદાર શ્રીને આવેદનપત્ર પાઠવાયું છે. મારું નામ સૈયદ અલી બાપુ, પેશ ઇમામ જુમ્મા મસ્જિદ બગસરા. બગસરાની સુન્ની મુસ્લિમ જમાત તરફથી આજ મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ છે કે પોરબંદરના રઈસ અબ્દુલ સત્તાર હમદાની જે મૌલાના છે તેને અમારા ઇમામે અલી મકામ ઇમામે હુસૈન અને એની આલના વિશે જે ગલત શબ્દો બોલ્યા છે તે બાબતે આજ મામલતદારશ્રીને આવેદન દેવા આવેલ છે કે તેની જે છે કાર્યવાહી સખ્તમાં સખ્ત કરે અને તેને કડીમાં કડી સજા મળે એવી અમારી અપેક્ષા છે. અશોક મણવરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમરેલી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.